આજનું વાતાવરણ જોઈને એવું લાગતું હતું કે આજ તો વરસાદ ભૂકા બોલાવી દેવાનો. તો આજના સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજના મિની બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આજે આપણે લઈ લીધી છે પીસી કરીને પછી આવી ગયા ધાબે, કેમ કે આપણે અહીં પ્લાસ્ટર કર્યું હતું તેમાં છાંટવાનું હતું પાણી. પણ આપણે વાંહે પછી ધ્રુવિકા પણ આવી. વાતાવરણ એવું લાગતું હતું કે ભાઈ આજ વરસાદ આવી જવાનો, પણ વરસાદ તો કાંઈ આવ્યો નહીં. પછી આવી ગઈ ધ્રુવિકા, અને ધ્રુવિકાએ આ લઈ લીધું કેળું ખાઈ અને સાલ નાખવા જતી હતી બારી. પણ ઘણી મહેનત કરી પણ બારી તો ગઈ નહીં. પછી ના મૂકીને પછી આવતી રહીને પછી આપણે લઈ લીધી નળી અને છાંટી દીધું બધામાં પાણી છાંટીને પછી આવી ગયા નીચે. ત્યાં તો મસ્ત મજાનો નાસ્તો હતો તૈયાર, એટલે પછી આપણે કરી લીધો નાસ્તો કરીને પછી થઈ ગયા રેડી, કેમ કે આપણે જવાનું હતું કારખાને. તો આપણે આવી ગયા કારખાને અને પછી લઈ લીધો આપણે લોટ અને આવી ગયા ઘંટી ઉપર. એક બે લોટ બનાવ્યો હતા તો આવી ગઈ લાઇટ અને બધા કારીગર આવી ગયા બહાર. એટલે પણ આપણે પણ હજી આવી ગયા બહાર, કેમ કે અંદર બહુ ગરમી થતી હતી. ત્યાં તો થોડીક વાર થઈ, ત્યાં તો લાઇટ આવી ગઈ. પછી આપણે મંડ્યા હીરા ઘસવા. થોડીક વાર હીરા ઘસ્યા અને ત્યાં તો વાગી ગયા 12:30. એટલે પછી આપણે આવી ગયા ઘરે આવી ગયા હતા. મસ્ત મજાનું જમવાનું હતું તૈયાર, એટલે પછી આપણે જમી લીધું. જમીને બહાર આવ્યા હતા તો ધ્રુવિકા રમકડાને પાટોય મારતી. મેં તો એને પાટોય મારમાં હાલ તેનો આજ પાણીપુરી ખવડાવી દઉં. પછી એને લઈ આવી દીધી પાણીપુરીને બધાએ ખાઈ લીધી પાણીપુરી ખાઈ લીધી. ત્યાં તો પડી ગઈ સાંજ અને પછી મસ્ત મજાનું જમવાનું હતું રેડી, એટલે પછી બધાએ જમી લીધું. જમીને પછી આવી ગયા ભાઈઓને પાસે મફતનો ગોળો ખાવા માટે. તો આજનો મિની બ્લોગ અહીંયા લગી. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા મિની બ્લોગ જોવા માટે ફોલો કરી લેજો. બાય.